જય માતાજી, રામ રામ સીતારામ. જો આમ 10 દી થયા સણા વાવ્યા એને વીઘે 32 કિલો વાવ્યા એને 31-32 કિલો વાવ્યા. એક ફૂટો ન પૂછ્યો. કેવું બિયારણ સારું લઈ જોઈ બિયારણ એવું સારું આપ્યું આપણે ખેડૂત. આવા પાછા પીડ્યા ભાઈ એકઈ ન ઉગ્યો. બિયારણમાં વાંધો ન બીજા નહીં 2-3 ન ઉગ્યા આપણે લઈ આવ્યા એને. આપણે તો સારું જ તો રહી ગયા પાછા દેવા ઘણા. પછી જો આ પૂછવું પડે એક બટન અવરું દેવાય ને આખાય બટન અવરા દેવાય. આ મેં કીધું આપણે ખેતર ન ખૂંદાય એલું હાથું બળતું ને ઓયણી લઈ આવીએ. ઓયણી લઈ આવ્યા 7,000 રૂપિયા. આમાં તો 70 ગયા. આ ખાતરમાંથી દીવો કર્યો. ઓયણી લઈ આવ્યા તો ઓયણી કેમ હાલે ખબર? આ ઉથમું કીધી. આ જો આમ હાલે ને આમ હાલે તો આ છે એ ઉલટું આવ્યું. આ જો સકર અવરા ભરે રાજુ બાપુને કીધું કે વાવી જાવ તમે. આ જો સકાર અવરું દીધું વહીણી વાળા. તો હવે રાજકોટથી આવે તો 2 દી વાર લાગે. તો મેં કીધું રાજુ બાપુને ભલે ખૂંદાય વાવી જાવ. તો આવ્યા આમાં રાજુ બાપુ વાવવું. મેં કે રાજુ બાપુ આવ્યા વાવું. હવે પાછા વાવી એને કે વાવું. આવો ખેલ કર્યો ભાઈ. વાહ વાહ. હવે પછી તમને બતાવ્યું. પછી આમાં આમ કમ્પ્લેટ હાલે. વીસની જારી હતી ને તો 100 વીસની કરી નાખી. 100 વીસની કરીએ ને તો જ આ કમ્પ્લેટ હાલે એમ. તો હમાર ને રપટો ને બધું થતું જાય. પારી રહેતી જાય આમ. 100 વીસની જારી કરીને એટલે 20ની જારી કરીએ ને તો 5 દાંત આવતા હતા. પણ તો એમાં વાંધો આવતો હતો. એટલે 20ની જારી કરી નાખી. અમારે જે 20ની જારીનો ઓલું વાવતા હતા ને એમાં 24ની જારી કરી નાખી. એટલે વાહે એના અમારા વણીના રપટો અને રાબ અમારા ટ્રેક્ટરને ચડાવી. એને અમારા ટ્રેક્ટર એટલે એમ તો હજી આ ખેતર એવું લીલું હોય કે કદાચ પાણી ન કાઢીએ તો સણા ઉગી જાય. પાણી ન કાઢીએ ને તો સણા ઉગી જાય. બાકી તો ઓલા સણા જો હજી આ નીકળે એમને પેપડા જેવા. એને આ સણા હજી નીકળે એમને એમ જો. એના આ કોક ઉગ્યો એને કોક ઉગ્યો. બાકી તો એમને એમ નીકળે આ બધા કાંકરા જેવા. એટલે એવું છે જો અમે ક્યાંક ઉગ્યો કોક મરવી નાખે. એટલે આ 100 વીસની જારી કરી નાખી. હવે આમ અમારી જગ્યાએ રામ લખે નથી તોય હાલે. હાથીમાં લાકડો એવડું બાંધી દીપડો મૂક્યા હોય ને છાપણીઓ રાખી અમાર મારી દે. જો વાં ઓલા થોડાક સણા દેખાય શું દે ને તો વાં દેખાય એક ઓલામાં એવું હે. જોઈ લ્યો ભાઈ આમ સણા વીઘે 31-32 કિલો વાવ્યા ને એક સણો ક્યારે 1-2 છોડવા ક્યાંય નીકળ્યા એવું દેખાય. બાકી જે માતાજી એને કે જે માતાજી. આને પાણી કાઢ્યું ને આજ 10 તારીખે 10 તારીખે 1 તારીખે અહીં પાણી કાઢ્યું ને અહીંથી ચાલુ કર્યું. પછી અધું છે થાંભલા લગા પીગું હતું રાતે બીજે દી સવારે. તો એ વાર આલો બોલું થાય તો એને 9 દી થયા અને પાક્કા 10 દી થયા. 10 દીમાં તો અમારી કોરા સણા ટીકોટી હાર્યું ધરી જાય. બિયારણ સારું હોય એટલે એના 2 નંબર હોય કે 1 નંબર હોય કે 3 નંબર કે 5 નંબર ગમે. કારણ કે અમારી જમીન જાડી. આ જો હજી સુકાણી ને રાજુ બાપુ કહેતા હતા મને કે આમાં પાણી ન કાઢો ને હમાર મારી જાવ સણા ઉગી જાય. મેં કીધું જોઈએ હવે એને જોઈએ ને પાણી તો નથી કાઢવું પણ ફુવારા કાલ પરમથી મેળ આવી તો પછી મારી જાય. ફુવારા બાકી જાય ને તો હાર. બાકી હાલે આમ કમ્પ્લેટ જો આમ પારી રચી જાય. 100 વીસની જારી આવ્યા ને કે આવ્યા ને એટલે હવે આમ 5 આવ્યું હતી 4 કરી નાખી. એને 5 આવ્યું. રાજુ બાપુ સવારના આવીને મતતા હતા. વણીને પાછા બધા ફેરફાર કરવા. કારણ કે એને 27ની જારીનું હતું. 27ની જારીને બધું માંડવી વાવવાનું બધું વીખ્યું. પછી 100 વીસની જારી કરી. પછી અમારા વણીમાંથી રાપ કાઢી રપટાની. પછી અમારી કાઢ્યું એ બધા રાજુબાપુને ટ્રેક્ટરમાં ફિટ કર્યા. કારણ કે અમારું ટ્રેક્ટર આમાં હાલે મોટું જમીન દબાવે. રાજુબાપુનું ટ્રેક્ટર એમ માપનું. રાજુબાપુનું ટ્રેક્ટર બધું માપનું. એટલે એવું છે ભાઈ. જો ખેડૂને તો આમ એક બટન અવરું દબાઈ નાખાય અવરાન દેવાય. બટન
રામ લખન ને એટલું બધું ભેરું ન કરી શકે વાવવું રફતો આખો અમાર આખો આમાં બધું થતું એટલે કંઈ બહુ મોટું નથી એમ ખેતરી સુકાઈ ગયું એમ તો જો આમ 4 દાંતા વાવશે તો પછી બીજું શું કરે મેં કીધું હવે આમ ખેલ કરી આવું હે ભાઈ આ સિંગલ બ્રેક મારે ને વરી જાય તરત અમારું ટ્રેક્ટર આમ વરે નહીં ઘડી વજન આગળ ઘણો રહ્યો ને એટલે એ વાર ના કે વરી ના હવે જરીક આગળ હાલવા દો આમ ધોરિયાથી આગળ રાખતા જાય આમ નાખવા સણા ના ના એ હાથ જ પડી ગયા જો 4 દાંતા હે રાજુબાબુ જરાક આગળ થવા આગળથી બધા ધોરિયા આમ જાય નડે જો આમ મારી રેતી જાય હાલે બધું કમ્પ્લીટ એવું હા ભાઈ વારના કે એવું છે આમ અમાર રામ લખનથી મારી જાય ને તો એ રાજુબાબુ ઉગી જાય ને હવે જોઈએ અમાર મારીએ તો આમ સણાવ ઉગે ખરા કારણ કે આને 10 દી થઈ ગયા ઓલી કોર આગળ જાય એટલે 9 દી વારમાં આવી એટલે નો પાણી કાઢ્યું હોય તો હાલે ફુવારા દાડા મોટા કાઢી જાય 2 દિવસે તો સારું કહેવાય એમ ફુવારા ફરી જાય ને તો કામ કોઈ ઉપર દાણો ને ક્યાંય દેખાતો તો ક્યાંય નથી દાણો તો એ બધા થઈ જાય રેડી અને આ ચણાને પાણી ન જડે એમ હરા ઉગી હરા એવું હા ભાઈ આશીર્વાદ દેજો એટલે ઉગી જાય બીજું શું આમાં પાછી મહેનત ન કરવી ખેડૂત દીકરા તો પાછું તો હટાય જ નહીં એને ખેડૂત દીકરાથી પાછું ન હટાય કોઈ દી જે થાય એ પછી હવે 70,000 ગયા એટલે આ થોડું હારી ન જવાય કારણ કે હારી જાય ખેતર પડી ત્યાં પાછા છેડા લઈ જાય બીજા તો બધા કે જવાર આવી જાવ જીરું આવી જાય રંભાઈ કંઈ ખર્ચો ના ના એમ થોડું તો પાછા સીધો થયો એને કે એમ થોડું પાછું હટાય અમારે મર ન હટાય એને કે પાછું તો મર ન હટાય ખેડૂતને તો આવા ધુબાક હાલ્યા રાખતા હોય સવાર 1500-1700 મણ માંડવી થઈ પરવા 4.5 થઈ ગયો મેં નથી પીના થતા આમાં શું પીવું પરવા થાય જ નથી બધા નથી હતી ભણ્યું ને આપણે ન થાય તો કિસ્મતમાં ન હોય તો ન થાય એમાં શું ભાઈ એને કિસ્મતમાં ન હોય તો ન થાય આવું છે જો આશીર્વાદ દેજો એટલે ઉગી જાય તો પાછું કંઈ ન વાવવું પડે ભાઈએ તો જો આમ બધી જવાર વાવી બાજુમાં એને એની તો આખી જવાર વાવી આપણે મેં કીધું જવાર નહીં આપણે તો બે થાય ને ખાણ નાય કરવા પડે ગાયું ઘોડાવતા અને પાલોય કરવો પડે તો આમાં પાલોય થાય અને ખાણી થઈ જાય આપણે તો કાંઈ ઘટતું જ નથી ઘણું બધું ગાયું ઘોડાውን થઈ જાય વાહ વહી ગયું રામ લખનને તો હું જોગાણ નથી દેતા ખાણ તો નકે તો રામ લખન પાછા અહીંયા ડેલા માછમાં નથી રહ્યા રોગાઈ નથી રહેતા કાલે આવ્યા હતા ને જૂતું આ એટલે રમાસટી બોલાવતા તો જો આ મોહિણી પછી બારોબાર મૂકી દીધી ઘડી આપણે હવે આજ છકલ આવશે એમ કહેતા હતા એમ તો આવી ગયું એમ કહેતા હતા મેં કીધું ભાઈ હવે એ બધું વીખી નાખ્યું કે વાવી દઈએ આવું હે જય માતાજી બીજું ભાઈ